તો આ તરફ નવસારીમાં 1,25,000ની લૂંટના આરોપી ઝડપાયા છે। એલસીબીએ આરોપી મદ્રાસી પિતા પુત્રને પકડી પાડ્યા। 2 દિવસ અગાઉ બેકરીમાંથી લૂંટ ચલાવી હતી। આરોપી પિતા ગણેશન શેટિયાર અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં 2 દિવસ અગાઉ બેકરીમાંથી રોકડા 1.25 લાખ ભરેલ પાકીટ તફડાવી ભાગેલા પિતા પુત્ર ઝડપાયા। ફરિયાદ મળતા જ એક્ટિવ થયેલ નવસારી એલસીબીએ પોલીસે ગણતરીના કલાકોમાં જ મદ્રાસી પિતા પુત્રને દબોચ્યા હતા। લૂંટ ચલાવી ભાગેલા આરોપીઓને પોલીસે નેશનલ હાઈવે 48 પર ખડસુપા પાસેથી બાઇક સાથે દબોચ્યા। આરોપી પિતા ગણેશન શેટિયાર અને પુત્ર જગન શેટિયારની ધરપકડ કરવામાં આવી છે। ટાઉન પોલીસને સોંપ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 1,25,000 રોકડા અને બાઇક મળી 1,76,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। ગાંધીનગરના યુવાનો અયોધ્યામાં કરશે ધ્વજવંદન। રાધે ગ્રુપ અયોધ્યાના બાળકો સાથે મળીને ધ્વજવંદન કરશે। રામ ભક્તિની સાથે દેશભક્તિ પણ અહીં જોવા મળશે। 2151 ફૂટ લાંબો 10 ફૂટ પહોળો ધ્વજ માર્ગો પર લહેરાશે। ત્યારે ગાંધીનગરના યુવકો જે છે તે અયોધ્યા રામ મંદિરના પરિસરમાં ધ્વજવંદન કરશે। બાળકો સાથે ધ્વજ ફરકાવશે। આવતીકાલે 26મી જાન્યુઆરીની દેશભરમાં થશે ઉજવણી। ખેરાલુમાં શોભાયાત્રામાં હુમલા બાદ વિવાદિત પોસ્ટ કોમી વૈમનસ્ય પેદા થાય તેવી પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ। ઉશ્કેરણીજનક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો। મહેસાણા પોલીસ મથકે કિશોર સામે ફરિયાદ નોંધાવી છે। ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન થયેલા હુમલાના મામલે હુમલા બાદ કોમી વૈમનસ્ય પેદા થાય તેવો વિડીયો સ્ટોરી મૂકનાર સામે ફરિયાદ। ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી ઉશ્કેરણીજનક વિડીયો સ્ટોરી પોસ્ટ કરી હતી। આ મામલે પ્રવીણસિંહ રઘુજી ઠાકોર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। કોમી વૈમનસ્ય પેદા થાય તેવી સ્ટોરી કે વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવો એ કાનૂની અપરાધ છે। મહેસાણા પોલીસ દ્વારા આવું કૃત્ય કરનાર સામે દાખલ કરાઈ છે ફરિયાદ। ડભોઈમાં જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઈ। દિવાલ પડતા પાર્ક કરેલા વાહનને નુકસાન થયું છે। આસપાસ કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી હતી। ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। અનેક જર્જરિત મકાન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ડભોઈ જર્જરિત મકાનની છાજલીની દિવાલ ધરાશાયી થઈ છે। મોરબીના રંગપર ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ। લાખો લીટર પાણીનો બગાડ છતાં તંત્ર નિંદ્રાધીન છે। ખેડૂતો પાસેથી પિયતના પૈસા વસૂલે છે તંત્ર। પાણીના બગાડ સામે તંત્રના આંખ આડા કાન। મોરબીના રંગપર ગામ પાસે નર્મદા પેટા કેનાલ ઓવરફ્લો થઈ છે। લાખો લીટર પાણીનો બગાડ છતાં તંત્ર નિંદ્રાધીન। ખેડૂતો પાસેથી પિયતના પૈસા લેતું તંત્ર આ વેસ્ટ થતા પાણીના પૈસા કોની પાસેથી લેશે? ટેન્કર દ્વારા પાણી ચોરી કરાવવા પાણીના બગાડ સામે આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાની ચર્ચા ઉદ્ભવી છે।